ખરા છે કે ખોટા તે લખો. બાજીરાવ પેશવા મોગલ ગામ સૈન્યના સરસેનાપતિ હતા. ખોટું. સૈનિકોની એક ટુકડી ખેતરમાં અનાજ લણવા ગઈ. ખરું. બાજીરાવ પેશવાએ ખેડૂતે અનાજની કિંમત કરતાં વધારે કિંમતનું સોનું આપ્યું. ખરું. સમાનાર્થી શબ્દ છે પાટનગર, રાજધાની, આજીજી, વિનંતી, સુવર્ણ, સોનું, આદેશ, હુકમ, જીત, વિજય, મૂલ્ય, કિંમત. સમાનાર્થી શબ્દ છે. હવે લિંગ બદલો. ઘોડો, ઘોડો. સ્ત્રી, પુરુષ. વાઘ, વાગણ. દોરી, દોરો. મહારાજા, મહારાણી. છોકરો, છોકરી. નીચેના શબ્દોના વચન ઓળખાવીને લખો. સેનાપતિ એકવચન, ખેતર એકવચન, અક્ષર એકવચન, ટુકડી એકવચન, ઘોડો બહુવચન, ખેડૂત બહુવચન. હવે આગળ જોઈએ. શબ્દોનો યોગ્ય રૂપ વાપરીને ખાલી જગ્યા પૂરો. સરદાર સેના ખાલી જગ્યા વિનંતી કરી. સરદારે તેના સૈનિકોને વિનંતી કરી. આ ખેતરમાંથી હવે તમે જોઈએ તેટલું અનાજ લણી લો. ખેતરમાંથી. ખેડૂતે બે હાથ જોડીને કૌંસમાં વિનમ્ર કહ્યું. વિનમ્રનું વિનમ્રતાથી. પેશવા પોતાની ભૂલ સમજાય. પેશવાને પોતાની ભૂલ સમજાય. પેશવામાં શું? પેશવાને. સરદારે ગુસ્સો થઈને ખાલી જગ્યા પૂછ્યું. ખેડૂત. સરદારે ગુસ્સે થઈને ખેડૂતને પૂછ્યું. પહેલી ખાલી જગ્યામાં આવશે સૈનિકોની, બીજી ખાલી જગ્યામાં આવશે ખેતરમાંથી, ત્રીજામાં આવશે વિનમ્રતાથી, ચોથામાં આવશે પેશવાને અને પાંચમામાં આવશે ખેડૂતને. હવે આગળ ખેતરની મુલાકાત લઈ લો નિબંધ છે. મારા દાદા